નમસ્કાર, હું નાગરભાઈ જોશી ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં જ્યોતિષમાં રસ ધરાવતી વ્યક્તિઓને માટે સ્વાગત છે. આજે આપણે નવે નવગ્રહ જે યુતિ બનાવે છે એમાં આપણે આજે સૂર્ય ચંદ્રની યુતિને ભેગી લઈ અને 12 ભાવમાં માત્ર ને માત્ર સૂર્ય અને ચંદ્ર કેવો ભાવ ઉત્પન્ન કરે છે આપણે જાણશું. માની લો કે સૂર્ય અને ચંદ્ર યુતિ થાય છે ત્યારે અમાસ જેવી ઘટના થાય છે. આ અમાસ જેવી ઘટના એટલે વિચારોનું ડિસ્ટર્બ થવું અથવા તો વિચારોનું એકત્રીકરણ ન થવું એવો પણ શબ્દ વાપરી શકીએ. જો એ લગ્નમાં હોય તો લગ્ન એટલે પહેલો ભાવ, પહેલા ભાવમાં હોય તો આવા જાતકો માત્ર ને માત્ર સૂર્ય ચંદ્રની વાત કરીએ તો એ આત્મવિશ્વાસને ચંદ્ર મનને ચલાયમાન કરે છે. હવે આ જ યુતિ બીજા ભાવમાં આવે એટલે કે ધન ભુવનમાં આવે તો ધન વિશે આત્મચિંતન અને મન બે ગ્રહ ધનના ભુવનને દૂષિત બનાવે છે. આવી રીતે ચંદ્ર અને સૂર્ય કુટુંબ ભાવ એટલે કે ત્રીજા ભાવમાં આવે તો કુટુંબમાં પોતાની પ્રતિષ્ઠા અને પોતાનું મન બે ચંચલ બનાવે અને કુટુંબની સાથે થોડાક મતભેદ ઊભા કરે છે. આ જ સૂર્ય અને ચંદ્રની યુતિ ચતુર્થ ભાવમાં આવે એટલે સુખની બાબતમાં ઉણપ દેખાડે છે, મન ક્લેશ થાય છે. માતાને માટે પણ આવી યુતિ ચોથા ભાવમાં શુભ માનવામાં આવી નથી. પાંચમા ભાવમાં એટલે કે સાહસના ભાવમાં, વિદ્યાના ભાવમાં, સંતાનના ભાવમાં આવી યુતિ હોય તો સંતાન બાબતે આત્મ અને મનનો ઝઘડો એ સંતાનોના વિશે વિચારતા કરી મૂકે છે. સંતાનોના ઉપર શિસ્ત રાખવામાં પણ નિષ્ફળ રહે છે અને શિસ્ત ન રાખે તો પણ સંતાનને નુકસાન કરે છે. છઠ્ઠો ભાવ શત્રુ ભાવ છે, મિત્ર ભાવ છે. શત્રુ એટલે પોઝિટિવ એટલે મિત્ર અને મિત્રનું પોઝિટિવ નેગેટિવ એટલે શત્રુ. તો આ ભાવમાં જો ચંદ્ર અને સૂર્ય બંને એક જ યુતિથી સમાયેલા હોય તો આ ભાવ મિત્રો માટે અને કોઈના મિત્ર આપણે બનીએ તો પણ આપણે યશ પ્રાપ્ત નથી કરતા. આવી રીતે સાતમો ભાવ છે ભાગીદારીનો અથવા તો દાંપત્ય જીવનનો. તો દાંપત્ય જીવનમાં સૂર્ય એટલે આત્મા અને ચંદ્ર એટલે મન. આત્મા અને મનનું મિલન નથી થતું એટલે આવા જાતકો બીજા કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો લગ્ન જીવનથી થોડાક પરેશાન રહે છે. આવી જ રીતે આઠમા ભાવમાં સૂર્ય અને ચંદ્ર ભેગા થાય તો તબિયતને નુકસાન કરે છે. એ તબિયતમાં નુકસાન સૂર્ય ગરમ પ્રકૃતિનો છે એટલે દાઝવું, ચાંદા પડવા વગેરે તથા ચંદ્ર પાણીજન્ય રોગોને આમંત્રણ આપે છે. આવી જ રીતે નવમો ભાવ છે ભાગ્ય ભુવનનો. ભાગ્ય ભુવનમાં જો ચંદ્ર અને સૂર્ય ભેગા હોય તો ભાગ્યનો વિકાસ એ સૂર્ય કરે છે પણ ચંદ્રની સાથે છે એટલે બેયના સ્વભાવ જુદા પ્રકારના હોવાથી ભાગ્યની દિશા નક્કી કરી શકતા નથી. એવું કર્મ ભવન એટલે 10મા ભાવમાં સૂર્ય અને ચંદ્રની યુતિ હોય તો એ જે કામ કરે છે અથવા તો પ્રવૃત્તિ કરે છે અથવા તો નોકરી કરે છે એમાં
અધ વચ્ચે છોડી દેવું, વિચાર બદલી જવા, કામ છોડવું અથવા તો કાર્યમાં સાતત્યનો અભાવ જણાવે છે. લાભ ભવનમાં જો ચંદ્ર અને સૂર્યની યુતિ હોય તો લાભની બાબતમાં પણ આવું જ પરિણામ આવે છે. લાભ મળવાનો થાય ત્યાં ચંદ્ર એમ કહે કે આને પકડવાથી કંઈ ફાયદો નથી અને લાભ હાથમાં આવ્યો અને છટકી જાય છે. ખર્ચની બાબતમાં સૂર્ય અને ચંદ્ર બે સાથે યુતિ કરીને બેઠા હોય તો ખર્ચમાં ક્યારેક આંધળો ખર્ચ કરે છે અને ક્યારેક જરૂરી લાગતો ખર્ચ કરવામાં કંજૂસાઈ કરે છે. આ થઈ ચંદ્ર અને સૂર્યની યુતિ 1 થી 12 ભાવમાં. નમસ્તે.